વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ। ધોરણ 12 ધોરણ 11 ની અંદર આપણે સુરેખ પથ પર ગતિ ચેપ્ટર શીખી રહ્યા છે। છેલ્લેમાં વેગ વિરુદ્ધ સમયના આલેખો જે જેડબલ્યુ નીટ માટે અગત્યના છે આપણે જોઈ ગયા છીએ। આજે આપણે જોવાના છીએ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, જેમાં પ્રવેગી છે અચળ રહેતો હોય, બરાબર છે। તો એના સમીકરણો જે છે આપણા માટે ખૂબ અગત્યના છે અને એના એક્ઝામ્પલ જે છે આપણે જોઈએ છે। તો ચાલો ફટાફટ જોઈએ છે આપણા ચેપ્ટરમાં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો, એ પણ આલેખની રીતે। આલેખ એટલે કઈ ટાઈપનો હોય છે મિત્રો? કે સમજો કોઈ એક કણ છે x દિશામાં ગતિ કરી રહ્યો છે અને આ કણ છે અચળ પ્રવેગથી ગતિ કરે છે। કેવા પ્રવેગથી? અચળ પ્રવેગથી। એટલે એનો વેગ જે છે એ સમય સાથે વધી રહ્યો છે એક સરખા દરથી, એટલે એનો પ્રવેગ કેવો રહેશે? અચળ રહેશે। તો એક ગ્રાફ દોરી દઉં છું, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ। ગ્રાફને ખાસ શાંતિથી અવલોકન કરજો। આ સમય t છે, આ વેગ v છે। સમજો કોઈ એક કણ જે છે અહીંયા છે, ઓકે, અહીંયા નામ આપણે આપીએ o। અહીંયાનો પ્રારંભિક વેગ આપણે લઈએ છીએ v0, ત્યારે સમય t બરાબર 0 સમયે અહીંયા છે ત્યારે, ઓકે, t બરાબર 0 સમય કણ છે ગતિની શરૂઆત કરે છે આ ટાઈપની ગતિ એની છે, ઓકે। જ્યાં અંતિમ પહોંચે છે ત્યાંનો અંતિમ t બરાબર t સમયનો અંતિમ વેગ v છે, ઓકે। ક્યાં પહોંચે છે? અંતિમ વેગ v અત્યારે a બિંદુએ છે, ત્યારબાદ એ b બિંદુએ પહોંચે છે, ત્યાંથી એ c અને d બિંદુએ પહોંચે છે, ઓકે। આ એનો ગતિ માર્ગ છે। તો આપણે આ ટાઈપની ગતિ દર્શાવીએ છીએ મિત્રો। ચાલો, a થી b સુધી ગતિ કરે છે આપેલો કણ, ઓકે। પ્રારંભિક વેગ v0 છે ને અંતિમ વેગ v છે। તો આપણે લખી શકીએ છીએ કે કોઈ કણ જે છે, કોઈ કણ x દિશામાં અચળ પ્રવેગ થી ગતિ કરે છે, ઓકે છે મિત્રો। અચળ પ્રવેગથી ગતિ કરે છે, આપણે એના સમીકરણો બનાવીએ છીએ। t બરાબર 0 સમયે ક્યાં છે કણ? ઓકે, તો આપણે લખીએ છીએ t બરાબર 0 સમયે કણનો વેગ v0 અને t બરાબર t સમયે કણનો વેગ v છે, અંતિમ વેગ v છે। પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v છે। માહિતી ક્લિયર થાય છે તમને? ઓકે, તો હવે આપણે આગળના પોઈન્ટમાં જઈએ છીએ। કોઈ પણ સમયે તમે એનો સરેરાશ પ્રવેગ માપો, બરાબર છે, અને એનું અચળ પ્રવેગ માપો, એ બંને તમને કેવા મળશે? સેમ, કારણ કે પ્રવેગ જે છે એનું મૂલ્ય અચળ છે, એટલે આપણે લખી શકીએ છીએ। રાઈટ? હવે આપેલો ગ્રાફ છે એનો ઢાળ જે છે, ઢાળ, આ જે ગ્રાફ છે એનો ઢાળ કઈ રીતે દોરાય મિત્રો? તો તમને ખ્યાલ છે ત્યાં સુધી આપેલા ગ્રાફનો ઢાળ આ રીતે આપણે ડ્રો કરીએ છીએ, રેડી? અને c નામ આપણો ઢાળ થશે। આ v જે છે એ t બરાબર t સમયે પહોંચે છે, એટલે સમજો કે અહીંયા t બરાબર t જેટલો સમય ગયો, ઓકે। અને અહીંયા v એ બિંદુએ છે ને સમય ઉપર દોરીએ તો સમજો કે એ t બરાબર 0 સમયે છે, t બરાબર 0 સમયે o બિંદુ પાસે છે, એટલે એનો વેગ v0 છે, ત્યાંથી ગતિ કરીને એ v બિંદુ પર b બિંદુ પાસે પહોંચે છે, એનો અંતિમ વેગ છે t બરાબર t સમય v છે। તો આ ગ્રાફનો ઢાળ જે છે એ આ થશે abc, આ ત્રિકોણ બન્યો, એનો ઢાળ છે bc ના છેદમાં ac થશે। bc એટલે આ બાજુ કેટલી આપી છે? b માંથી c બાદ કરો એટલે આ થશે v v0, અને t માંથી 0 બાદ કરો એટલે આ બાજુ થશે t 0, ઓકે। એટલે ઢાળ બરાબર સામેની બાજુ અને પાછળની બાજુ tan થીટા લખાય છે। તો પહેલું સમીકરણ આપણે બનાવીએ છીએ, ખાસ ધ્યાન રાખશો, પ્રવેગ। પ્રવેગ જે છે એટલે શું થશે? પ્રવેગ એટલે ગ્રાફનો ઢાળ, ઢાળ એટલે bc ના છેદમાં ac, ઓકે। આ bc બાજુ છેદમાં ac બાજુ, એને આપણે ઢાળ કહીએ છીએ। પ્રવેગને લખીએ છીએ મિત્રો a વડે। bc આપણને આપ્યું છે v v0 અને સમય આપ્યો છે t 0, અને અહીંયા સાથે ગુણાકાર કરો એટલે a ગુણ્યા t અને 0 થઈ જશે। આ સમીકરણ થશે at બરાબર v v0, ઓકે।
અથવા આપણું પહેલું સમીકરણ છે ને લખી શકીએ છીએ v બરાબર v0 પ્લસ at અને સામેની બાજુ લઈ જશે. આ આપણું પહેલું સમીકરણ છે અચળ પ્રયોગી ગતિનું સમીકરણમાં, જેમાં પ્રવેગ અચળ રહેતો હોય એવું સમીકરણ v બરાબર v0 પ્લસ at. ત્યારબાદ આપણે બીજું સમીકરણ બનાવીએ પદાર્થે કાપેલું અંતર. એટલે આ જે ગ્રાફ જે છે, આ ગ્રાફ આપણે શીખી ગયા છે કે ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ જે છે એ આપણને કાપેલું અંતર અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. ઓકે, તો બીજો આપણે લઈએ છીએ અંતર. અંતર ઇઝ ઇક્વલ ટુ આખો જે ગ્રાફ જે છે આ ગ્રાફ વડે જેટલું ક્ષેત્રફળ ઘેરાય છે એ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેટલું દેખાય છે આની અંદર? તો કે O A B C આને નામ આપી દો D. અંતર ઇઝ ઇક્વલ ટુ O A B C D નું ક્ષેત્રફળ. રેડી? આ જેટલો ગ્રાફ જે છે ગ્રાફ વડે, એટલે ગ્રાફ આપણો આ ટાઈપનો છે મિત્રો, આ આપણો ગ્રાફ છે. તો આ ગ્રાફ વડે કેટલું ક્ષેત્રફળ ઘેરાય છે આટલું. આ જે ક્ષેત્રફળ ઘેરાય છે એ આપણું અંતરનું મૂલ્ય થઈ જશે આની અંદરથી. ઓકે, તો અંતરને આપણે લખીએ છીએ x. આમાં બે ભાગ છે, ઉપર ત્રિકોણ છે, નીચે લંબચોરસ છે. તો લંબચોરસ એટલે OACD નું ક્ષેત્રફળ. OACD નું ક્ષેત્રફળ વત્તા ઉપર ત્રિકોણ છે, ત્રિકોણ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે ABC નું ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ. રેડી? તો x is equal to OACD એટલે આ લંબાઈ કેટલી છે t અને પહોળાઈ કેટલી છે v0 - 0 એટલે અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ v0 છે. તો અહીં લખું છું v0t લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા આ જે ત્રિકોણ છે નું ક્ષેત્રફળ થશે 1/2 પાયો. પાયો એનો t છે ને વેધ એનો v - v0 છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. આવું લખાય મિત્રો? 1/2 પાયો ગુણ્યા વેધ. ફરીથી વ્યવસ્થિત જોશો, આ બાજુ છે એ વેગ ઇન્ટુ સમય અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આપણું સમીકરણ બની ગયું છે એમાં v - v0 જે છે બરાબર at. તો અહીં કિંમત મૂકી દઈએ x બરાબર v0t પ્લસ 1/2. આની જગ્યાએ હું a t મૂકી દઉં તો અહીંયા a અને t મૂકો એટલે બે વખત t આવશે એટલે at². આપણું બીજું સમીકરણ બની ગયું અચળ પ્રયોગી ગતિનું બીજું સમીકરણ. રેડી? તો આપણે બે સમીકરણ મેળવી ગયા છીએ. ખાસ ગ્રાફને જોઈ લેશો. ત્યારબાદ આપણે ત્રીજું સમીકરણ આના પરથી બનાવતા જઈએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ સમીકરણને ધ્યાનમાં લઈએ. ત્રીજું સમીકરણ છે એ કઈ રીતે બનશે? ઓકે, તો ત્રીજું સમીકરણ છે આપણે અહીંયા બનાવીએ છીએ. આ જે સમીકરણ છે ને છૂટું પાડીએ. x બરાબર v0t પ્લસ 1/2 ગુણ્યા v એટલે થશે v/2 અને t એની સાથે ગુણીશું એટલે t. 1/2 પણ અંદર ગુણવાનું અને t પણ અંદર ગુણવાનું માઈનસ 1/2 ને v0 સાથે ગુણો એટલે v0/2 અને t એની સાથે ગુણો એટલે t. લખાય? આ એક v0t છે ને અડધું છે, એકમાંથી અડધું નીકળી જાય એટલે અડધું રહેશે. આખું પદ છે ને અડધું પદ છે તો આખા પદમાંથી અડધું કાઢી નાખીએ તો અડધું રહેશે પ્લસ વત્તા vt/2 લખાય. ઓકે, આ સમીકરણને આવી રીતે લખી શકો છો v0 + v/2 અને t બે માંથી કોમન કાઢવા કે ના. તો ખાસ અચળ પ્રવેગ હોય, અચળ પ્રવેગ. ઓકે, તો સરેરાશ વેગ જે છે સરેરાશ વેગ, આ સરેરાશ વેગ બતાવે છે મિત્રો, જેને આપણે કહીએ છીએ v⁻ = v0 + v/2. અચળ પ્રવેગની અંદર આ આપણો સરેરાશ વેગ છે. રેડી? હવે આ જે સમીકરણ જે છે એમાં આપણે એક આ સમીકરણ બનાવ્યું જેને આપણે અચળ પ્રવેગ સરેરાશ વેગ કહીએ છીએ. રેડી? અચળ પ્રયોગની અંદર સરેરાશ વેગ કેવો પૂછે તમને તો બે વેગનો સરવાળો / 2 કરી દેવાનો આપણે. હવે અહીંયા t જ્યાં છે ને આપણે કિંમત મૂકીએ છીએ. t ની કિંમત શું હતી? તો આગળ હમણાં સમીકરણ લખી જા કે at બરાબર v - v0. આમાંથી t ને કરતા બનાવો એટલે v - v0/a. આ t ની કિંમત આપણે અહીં મૂકીએ છીએ x બરાબર v0 + v/2.
અને સમય બરાબર પહેલા સમીકરણ પરથી લખીએ v v0 ભાગ્યા a. ઓકે, તો આનું આપણે સાદુરૂપ આપીએ, આપણું નવું સમીકરણ બનશે. છેદમાં અહીં આપણે જોઈએ આની સાથે ગુણાકાર આની સાથે, તો આ થશે v0v, આની સાથે એટલે -v0 સ્ક્વેર, આની સાથે એટલે +v સ્ક્વેર, અને આની સાથે એટલે -v * v0. આ બે કેન્સલ થશે, છેદમાં 2a, તો આ સમીકરણ 2a ઉપર જાય એટલે 2ax બરાબર આને લખી શકાય v સ્ક્વેર v0 સ્ક્વેર. તો આપણું ત્રીજું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. આમ તો ચોથું સમીકરણ, આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ અને આને સમીકરણ નંબર 4 આપી દઈએ. તો આ ચાર સમીકરણો છે એ ઘણા બધા અગત્યના છે. આપણે દાખલાઓ પણ ગણીએ છીએ, ઘણા બધા આપણે આગળના ચેપ્ટર શીખી જેમાં યુઝ પણ આવે છે. ઓકે, તો ખાસ વ્યવસ્થિત આ આલેખની રીત છે. જો ન સમજાણું તો વ્યવસ્થિત એકવાર લેક્ચર જુઓ અને તમે મેળવતા શીખી જાઓ. ઓકે, આપણે આની પછીના જે ઉદાહરણો બે છે એ ઉદાહરણો આપણે જોઈએ છે, ત્યાં સુધી તમે આપેલી થિયરી વ્યવસ્થિત લખી લેશો. ઓકે મિત્રો, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કલન શાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. હમણાં જ કલન શાસ્ત્ર એટલે વિકલનનો ઉપયોગ કરવાનો છે અને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના છે. રેડી? આપણે આગળની જે ચેપ્ટરની થિયરી જોઈ એ થિયરીમાં શું હતું તો કે આલેખની પદ્ધતિથી. તો હવે આપણે લઈએ છીએ કે વિકલનનો સંકલનનો ઉપયોગ કરી અને આપણે અચળ પ્રવેગી એટલે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવીએ. રેડી? તો ચાલો આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા માટે આપણે પહેલો ઉપયોગ કરીએ છીએ પ્રવેગનો. પ્રવેગ એટલે આપણને ખબર છે a = ΔV ના છેદમાં ΔT થાય. હા કે ના? તો આ ΔT ને ઉપર લઈ જાવ તો શું સમીકરણ લખ્યો છો અહીંયા તમે? ΔV = પ્રવેગ * ΔT લખાય. ઓકે, તો સંકલન કરીએ કે પ્રારંભિક વેગ v0 છે અને સમય ત્યારે t0 છે, તો આમ લખાય. ઓકે, વિકલન આપણે કરીએ છીએ પ્રારંભિક વેગ એનો મિત્રો છે v0 થી v સુધી બદલાય છે અને ΔV કહીએ છીએ. ઓકે, પ્રવેગ અચળ છે આપણે બહાર લઈએ છીએ સમય ત્યારે કેટલો થાય છે 0 થી t બરાબર t સુધી * ΔT જેટલો ચેન્જ થાય છે. હા કે ના? તો આપણે ખ્યાલ છે વિકલનના નિયમ આપણે શીખ્યા છે કે સમજો કે કોઈ પણનું સંકલન Δx હોય મિત્રો તો એ x થાય, Δt હોય તો એ t થાય, સંકલનમાં Δv હોય તો એ v થાય. આપણે સંકલનનો નિયમ શીખીએ છીએ. વિકલનમાં આપણે શીખી ગયા હતા, સમજો કે વિકલનનો કોઈ નિયમ છે x * Δx. તો સોરી, આ જે છે એનું આપણે વિકલન કરતા હોઈએ dx/Δt. સમજો x કોઈ n ઘાત આપ્યો વિકલનમાં. રેડી? તો આનું વિકલન કરીએ તો આપણને ખ્યાલ છે ઘાત છે એ આગળ આવશે અને આપેલા પદની એક ઘાત ઓછી થશે. આ વિકલનનો નિયમ હતો. ઓકે, એટલે ફરી એકવાર જ્યારે આપણે વિકલન શીખીએ છીએ ત્યારે થોડુંક ધ્યાન આપી અને આપણે ફરી એકવાર થોડુંક રિવિઝન કરી લે એટલે તમને દાખલો સમજવામાં સહેલો પડશે. સમજો તમને કોઈ વિકલન પૂછે છે x = 5t², આવું એક પદ આપ્યું છે, એનું વિકલન કરવાનું છે. વિકલન આપણે લખીએ છીએ ΔT/Δt, એટલે સમયની સાપેક્ષે આપેલા પદનું વિકલન કરો. ΔT એ વિકલનનું સ્વરૂપ છે જેને આપણે લખવાનું છે સમયની સાપેક્ષે વિકલન કરો. અને અહીં આપણે મૂકી દઈએ તો આમ લખાય ΔT/Δt 5t². ઓકે, આપણો નિયમ શું હતો કે કોઈ પણ ઘાત હોય એ ઘાત આગળ આવે ને એ ઘાત એક ઓછી થાય. તો આ ઘાત આગળ લઈશું, 5 એમના દેવા દઈશું મિત્રો, 2 આગળ આવશે અને એની એક ઘાત જે છે ઓછી કરી દઈએ એટલે t ની એક ઘાત ઓછી કરીએ એટલે શું થશે 2 - 1, આ થશે 10 t ની એક ઘાત. ઓકે, સમજો અહીંયા 6t છે તો અહીંયા શું વિકલન થશે એટલે અહીંયા આપણે પ્લસ કરવાનું 6t કરવાનું અને આ જે પદ કર્યું એમાં 6 એમના લેવા દેવાના, આની પાસે એક ઘાત છે, એક ઘાત આગળ આવે એટલે એક જ રહેશે, t ની એક ઘાત ઓછી થાય એટલે t ની 0 ઘાત થાય. કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ 1 થઈ જાય એટલે આનો જવાબ થઈ જશે 1, અહીંયા વધશે 6.
ઓકે અહીંયા અચળ પદ રહેતું હોય મિત્રો તો અચળ પદનું વિકલન થશે નહીં, કારણ કે એ અચળ પદ સમય ઉપર આધારિત નથી. આપણે વિકલન કોની સાપેક્ષે કરીએ છીએ? સમયની સાપેક્ષે. રેડી? હવે સંકલન તમને પૂછે, સંકલન ઓકે x કોઈ પણ નું સંકલન સમજો ડેલ્ટા x છે તેનું સંકલન x થશે, સંકલન ડેલ્ટા v છે તેનું સંકલન v થશે, ડેલ્ટા t નું સંકલન t થશે. આ પદની અંદર થોડોક ફેરફાર કરું છું. સંકલન x * ડેલ્ટા x હોય તો સંકલન કઈ રીતે કરવાનું? તો કે આની એક ઘાત વધે એટલી ઘાત નીચે, આની માથે કેટલી ઘાત છે? 1, આની ઘાત થાય છે 2 છેદમાં જેટલી ઘાત છે એટલી છેદમાં 2, આવી રીતે કરવાનું. ઓકે, v * ડેલ્ટા v નું હોય સંકલન તો શું કરવાનું? એક ઘાત વધે એટલી ઘાત નીચે, એની પાસે એક ઘાત છે. ઓકે, આમ હોય તો મિત્રો સંકલન x નો વર્ગ * ડેલ્ટા x, આની એક ઘાત વધે એટલે આનો જવાબ થશે x ની 3 ઘાત છેદમાં એટલું પદ નીચે. ઓકે, તો અહીંયા સેમ મને સંકલન કરવાનું છે એટલે તમે ખાસ ધ્યાન આપીને જોતા જશો. ડેલ્ટા v નું સંકલન હમણાં જ કીધું શું થશે? v થશે. રેડી? આનું સંકલન v થશે. આ લિમિટ v અને v0 છે લગાડી દેવાનું. v અને v0 = a. ડેલ્ટા t છે નું સંકલન થશે મિત્રો t થશે, અને ઉપરની લિમિટ જે t છે ને નીચેની લિમિટ છે લખી દેવાનું. આ જે છે લિમિટ એ અંદર મૂકવાની છે, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. શું બોલું છું ને ખાસ ધ્યાન રાખજો, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. એટલે અપર લિમિટ v છે અહીંયા મૂકવાની, માઈનસ નીચેની લિમિટ મૂકવાની એટલે માઈનસ v0 = a. સેમ આ બાજુ લખાવશો અપર લિમિટ t માઈનસ 0. ઓકે, તો આ સમીકરણ થઈ ગયું v માઈનસ v0 બરાબર 80. એટલે આ સમીકરણ ઓલરેડી આપણે શીખી ગયા છે, લખી ગયા છે, એટલે પહેલું સમીકરણ મળી ગયું. ઓકે, પ્રયોગ ઉપરથી ખ્યાલ આવ્યો. હવે આપણે બીજું સમીકરણ બનાવીએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ એટલે સમયની સાપેક્ષે અંતરનું વિકલન. ચાલો અહીંયા આપણે dx બરાબર લખીએ તો સમય ઉપર જશે v * ડેલ્ટા t થાય મિત્રો. ઓકે ના? અહીંયા આપણે સમીકરણમાં કિંમત મૂકીએ. v બરાબર આપણને ખબર છે v0 + at લખાય. અહીં સમીકરણ લખું છું v0 + at * ડેલ્ટા t લખાય. ઓકે ના? આ થઈ ગયું ડેલ્ટા x. ઓકે, આ સમીકરણનું સંકલન કરું. પ્રારંભિક સ્થાન x0 છે, અંતિમ સ્થાન x છે, એનું સંકલન કરું તો અહીંયા સંકલન થશે t બરાબર 0 સમયથી t બરાબર t સમય. ઓકે, અને અંદર ગુણાકાર કરવો હોય તો એ ચાલે. આ થઈ ગયું v0 + at * ડેલ્ટા t થાય. ક્લિયર? ચાલો આનું સંકલન કરાવીએ, અને નો સમજણ પડે તો એકવાર ખાસ ફરીથી તમે રિપીટ કરશો થોડું એટલે સમજાઈ જશે. આનું સંકલન થશે x. ઓકે, ડેલ્ટા x નું x થાય, એની ઉપરની લિમિટ અને નીચેની લિમિટ મૂકી દઈએ અંદર = આ v0 અને એની સાથે ડેલ્ટા t છે એટલે આ પદને આમ લખાય v0 ડેલ્ટા t વત્તા at * ડેલ્ટા t. આવી રીતે લખાય મિત્રો. આનું સાદરૂપ છે, આવી રીતે લખાય. ઓકે, v0 અચળ છે, ડેલ્ટા t નું સંકલન થશે t એટલે અહીંયા લખાય v0 * t વત્તા આ t છે અને ડેલ્ટા t છે એટલે હમણાં જ કીધું તો આ x અને ડેલ્ટા x નું સંકલન શું થાય? તો આની એક ઘાત છે એટલી ઘાત વધે એટલી ઘાત નીચે એટલે આ થશે x²/2. એમ અહીંયા એમ નામ દેવા દો. t * ડેલ્ટા t છે એટલે t ની એક ઘાત વધે એટલી ઘાત નીચે આમ લખાય. હા કે ના? તો આ જે સંકલન છૂટું પાડ્યું એને આપણે લખીએ છીએ, ખાસ જોશો. v0 * t. ઓકે, a * t * ડેલ્ટા t નું થશે વત્તા a અને t²/2. એમાં પણ તમારે લિમિટ મૂકવી હોય t બરાબર t એટલે કાંઈ t લિમિટ અને અહીં 0. તો જ્યાં t છે અને એકવાર 0 મૂકો એટલે 0, ઉપરની એકવાર t મૂકો પછી -0 કરો એટલે 0 0 થઈ જશે. ઉપર t મૂકી દઈએ તો આ સમીકરણ શું થશે? x - x0 = v0t વત્તા અહીં t મૂકી દો બધે તો 1/2 at² એટલે 1/2 at² વધે. ઓકે, તો x બરાબર અને x0 + v0t + 1/2 at² લખો.
પ્રારંભિક સ્થાન તો 0 એટલે x0 બરાબર 0 મૂકો એટલે પ્રારંભિક સ્થાન તો આપણું સમીકરણ આવી ગયું x બરાબર v0t + 1/2t². તો આ વિકલન એટલે કે કલન શાસ્ત્રની મદદથી આપણે બીજું સમીકરણ તમને બનાવી દીધું છે. રેડી? ખાસ આટલા પોઈન્ટ જોઈ લો. આપણે એક ત્રીજું સમીકરણ પણ બનાવી દઈએ છીએ સાથે સાથે. ચાલો ત્રીજું સમીકરણ આપણે બનાવીએ તો પ્રવેગ ઉપરથી બનાવીએ છીએ. પ્રવેગનું સમીકરણ છે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. મિત્રો આ સમીકરણ આવી રીતે લખી શકાય ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા x ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t લખાય. ઉપર ડેલ્ટા x વડે ગણ્યું, નીચે ડેલ્ટા x વડે. આ બે ઉડી જાય એટલે ઉપરનું પદ પાછું મળી જાય છે. હા કે ના? ઓકે, તો આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ છીએ. ઉપરના સમીકરણને નીચે ડેલ્ટા x અને ડેલ્ટા x વડે ગુણ. ડેલ્ટા x ઉડી જાય એટલે ઉપરનું સમીકરણ પાછું બનશે. આ થઈ ગયું મિત્રો v. ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા x * v. આવી થઈ ગયું. સમયની સાપેક્ષે અંતરનું વિકલન એટલે આપણું વેગ થાય. આને ઉપર લઈ જઈએ એટલે આ સમીકરણ શું લખશો? સમીકરણ આપણે લખીએ છીએ a * ડેલ્ટા x બરાબર v * ડેલ્ટા v લખાય. ઓકે, આનું વિકલન કરીએ છીએ, સોરી આનું સંકલન કરીએ એટલે પ્રારંભિક સ્થાન છે x0 થી x * ડેલ્ટા x. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે વિકલન કરીએ છીએ પ્રારંભિક વેગ v0 થી v * ડેલ્ટા v. સંકલન શું થશે આનું? તો કે આનું સંકલન થશે, અહીંયા સમજો x0 સ્થાનનું 0 લઈ લો છું તો ડેલ્ટા x નું સંકલન થશે x ઉપરની લિમિટ અને નીચેની લિમિટ. v * ડેલ્ટા v નું શું થાય? હમણાં જ આપણે કહી ગયા છે મિત્રો v² ના છેદમાં 2 એક ઘાત પછી એટલી ઘાત નીચે v * v0. તો આ થશે ax બરાબર અહીંયા અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકો એટલે v² - v02 છેદમાં 2 લખાય. આ 2 ઉપર જશે એટલે 2ax બરાબર v² - v02. તો આપણું ત્રીજું સમીકરણ મળી ગયું છે. મિત્રો MCQ માં કઈ કામનું નથી પણ આ સમજવા માટે કલન શાસ્ત્રની મદદથી પણ અચળ પ્રયોગી ગતિના આપણે સમીકરણો મેળવી શકીએ છીએ. રેડી? તો આના પછીનું એક્ઝામ્પલ છે 3.4. એ આપણે શીખીએ. બહુ સહેલું એક્ઝામ્પલ છે. બહુ શાંતિથી વ્યવસ્થિત જોવાનો પ્રયત્ન કરજો કે જેથી તમે શીખી શકો અને તેની જેવા MCQ તમે સોલ્વ કરશો. ચાલો આપણો ક્વેશ્ચન છે કે એક બહુમાળી મકાનની ટોચ છે જે 25 મીટર ઊંચી છે. રેડી? ત્યાંથી એક વ્યક્તિ છે એ પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દડાને ઉપર તરફ ફેંકે છે. ઓકે, અને ત્યાંથી દડો છે એ નીચે આવે છે. તો નીચે આવે એ દરમિયાન એને ટોટલ કેટલો સમય ગયો હશે મિત્રો? કેટલો સમય ગયો હશે આપણે માપવાનું છે. રાઈટ? તો સૌપ્રથમ પહેલામાં તો બે રસ્તા થાય. અહીંયાથી ઉપર જાય છે કે રસ્તો અને ત્યાંથી નીચે આવે છે કે રસ્તો. આટલા રસ્તાઓ છે આપણે. તો એને ટોટલ કેટલો સમય લાગ્યો છે એ આપણે માપવું છે. તો સિમ્પલ છે આ દાખલો. આમાં કશું જ કરવાનું નથી કે જ્યારે કોઈ દડો ઉપર જતો હોય, ઓકે, આપણે અહીંયા એક સમજૂતી તરીકે સમજાવીએ છીએ, પછી આપણે ગણતરી કરીએ. સમજૂતી. દડો છે એ ઉપર ગતિ કરે એટલે એને પ્રવેગ હોય, પણ ગુરુત્વ પ્રવેગ લાગે એટલે આપણે a બરાબર લખવાનું છે g. ઉપર લાગે એટલે એને અવરોધ લાગે. શું લાગે મિત્રો? અવરોધ. ઉપર લાગે એટલે અવરોધ. અવરોધ હોવાથી આપણે મૂકીએ છીએ -g. ઓકે, અને જ્યારે દડો ઉપરથી નીચે આવે એટલે એને પ્રવેગ હોય પણ a બરાબર લેવાનું છે +g. આ ખાસ ધ્યાન રાખજો. ઉપરથી નીચે આવે ત્યારે +g, નીચેથી ઉપર જાય ત્યારે -g. ઓકે, તો પહેલા આપણે એક કામ કરીએ. a થી b સુધી ગતિનો અને પછી b થી c સુધી, એટલે b થી c સુધીનો ટાઈમ માપીએ અને a થી b સુધીનો ટાઈમ માપી દઈએ. રાઈટ? તો a થી b દરમિયાન એને કેટલો સમય ગયો છે? તો હમણાં જ આપણે નિયમિત પ્રયોગી ગતિના સમીકરણ જોઈ ગયા. એમાંથી કયો સમીકરણનો ઉપયોગ કરીશું? તો કે v બરાબર v0 + at. અંતિમ વેગ એનો કેવો હોય મિત્રો? અંતિમ વેગ જ્યારે દડાને ઊંચો ફેંકવામાં આવે ત્યારે અહીંયાથી 20 ના વેગથી જાય છે. 20 ના વેગથી તેનો અંતિમ વેગ છે કેવો થઈ જશે? 0. એટલે ત્યાં સ્થિર થઈ જશે. તો અંતિમ વેગ 0 હોય અને આપણે 20 લઈએ છીએ, ઉપર જાય છે એટલે અહીં આપણે મૂકીએ છીએ -g અને t, કારણ કે a બરાબર આપણે માઈનસ લેવાનું છે.
અને સામસામે લઈ જાય એટલે v c = -e પ્લસ g ની કિંમત 10 અને t = 2 સેકન્ડ નો સમય જાય. કેટલો સમય? a થી b જવું હોય તો કેટલો સમય ગયો? 2 સેકન્ડ નો સમય ગયો હશે. રાઈટ. આ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું છે મિત્રો? શું કાપ્યું છે? અંતર. તો અંતરનું સમીકરણ આપણે મૂકવું હોય તો આપણી પાસે બે સમીકરણો છે. a થી b દરમિયાન એટલે ટોટલ ઊંચાઈ કેટલી થઈ? a થી b દરમિયાન અહીં લખું a થી b દરમિયાન ઊંચાઈ કેટલી કાપી છે? ઓકે, ઊંચાઈનું સમીકરણ આપણી પાસે h = v0t + 1/2 gt² મૂકવાનું છે. a ની જગ્યાએ g અથવા at² લખો. h મેળવવું છે, પ્રારંભિક વેગ 20 આપ્યો છે, સમય એનો મળી ગયો આપણને 2 સેકન્ડ દરમિયાન, વત્તા ઉપર જાય એટલે a છે માઈનસ લખવાનો છે 1/2, a ની જગ્યાએ આપણે મૂકીએ છીએ g અને t². ઓકે, તો આ થશે 40 એટલે t નો વર્ગ એટલે 2 નો વર્ગ 4. અહીં ઉડી જશે એટલે આ થઈ જશે 20. તો મિત્રો કેટલી ઊંચાઈ કાપતો હશે? 20 મીટર. અહીંયા a થી b જવાને 2 સેકન્ડનો સમય લાગ્યો અને ટોટલ એને કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી? 20 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી. નીચેની 25, ઉપરની 20, તો આ જે ઊંચાઈ છે કેટલી થશે? 45 મીટર. તો 45 મીટર ઊંચાઈમાંથી નીચે આવવા માટેને કેટલો સમય ગયો હશે? તો આપણે b થી c દરમિયાન ગણતરી કરીએ. b થી bc દરમિયાન ઓકે, સમય કેટલો લાગ્યો છે? તેનું સમીકરણ છે h = v0t + 1/2 at². મિત્રો અહીંયાથી દડો જ્યારે નીચે આવતો હોય ત્યારે એનો આ પ્રારંભિક વેગ કેવો છે? 0. ફરીથી દડો ઉપરથી નીચે આવતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો છે? 0 હોય. તો આ વેગ 0 મૂકી દો. ઊંચાઈ આપણને મળે 45, આ 0 + 1/2, એની જગ્યાએ આપણે 10 મૂકીએ છીએ અને t². આ થઈ ગયું 5, 45 = આ થઈ ગયું 5 t². 9 × 5 = 45, 9 = t². t = 9 નું વર્ગમૂળ નીકળશે 3 સેકન્ડ. તો અહીંયાથી અહીંયા માટે એને 3 સેકન્ડનો સમય લાગ્યો, અહીંયાથી ઉપર જવા માટે એને 2 સેકન્ડનો સમય લાગ્યો. તો ટોટલ કેટલી સમયનો સેકન્ડ લાગ્યો a થી c દરમિયાન? તો કે 2 અને 3. તો કુલ સમય જે છે, કુલ સમય એને કેટલો લાગ્યો છે મિત્રો? 2 + 3 = 5 સેકન્ડનો સમય ગયો છે. રેડી? તો દાખલો બહુ સહેલા છે, ખાસ ધ્યાન રાખીને ગણતરી બહુ સિમ્પલ છે, પણ તમે કયું સમીકરણનો યુઝ કરો છો એ તમારા પર ડિપેન્ડ કરશે. એટલા માટે નિયમિત પ્રયોગી ગતિના સમીકરણના દાખલાઓ જે છે એની મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરજો. કે આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.